આપણે 17મા સમૂહમાં હાઇડ્રોજન ક્લોરાઇડ HCl ભણીએ. HCl પ્રયોગશાળામાં NaCl છે એની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી બને છે. HCl સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ બને અને સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટની વધુ NaCl સાથે પ્રક્રિયા થાય તો પાછો બીજો મોલ મળે છે. એટલે આખું સમીકરણ લખીએ તો આ બંને સમીકરણોનો સરવાળો કરીએ તો 2NaCl પ્લસ H2SO4 gives Na2SO4 પ્લસ 2HCl થશે. અહીંયા NaHSO4 જે સામાન્ય નામ સોલ્ટ કેક તરીકે ઓળખાય છે. સોલ્ટ કેક બનતો હોવાથી આ પદ્ધતિને સોલ્ટ કેક મેથડ તરીકે પણ ઓળખીએ છીએ. સોલ્ટ કેક મેથડ. હવે બીજી બાબત, એનું નિર્જલીકરણ કરવું હોય, એને શુષ્ક બનાવવું હોય તો HCl P4O10 અને CaO સાથે પ્રક્રિયા કરતો હોવાથી તેના વડે એનું નિર્જલીકરણ કરી શકવાનું નથી. આ ખાસ ધ્યાનમાં રાખજો, આ ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે છે. એટલે સલ્ફ્યુરિક એસિડ દ્વારા એને શુષ્ક કરવામાં આવે છે. સલ્ફ્યુરિક એસિડ પણ પ્રબળ ભેજ શોષક છે. P4O10 પણ ભેજ શોષક છે, CaO પણ ભેજ શોષક છે. પણ P4O10 અને CaO HCl સાથે પ્રક્રિયા કરે છે એટલે સલ્ફ્યુરિક એસિડ વડે એને શુષ્ક બનાવવામાં આવે છે. અને ઔદ્યોગિક રીતે NaClના વિદ્યુત વિભાજનથી આપણે NaOH બનાવીએ છીએ ત્યારે એનોડ પર ક્લોરિન ઉત્પન્ન થાય છે અને કેથોડ પર હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે. બરાબર. NaOHના ઉત્પાદનમાં એનોડ પર ક્લોરિન મળે છે અને કેથોડ પર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તો એ બંને વચ્ચે પ્રક્રિયા થઈને HCl બને છે. એને પાણીમાં દ્રાવ્ય કરી અને એનું દ્રાવણ મેળવી શકાય છે HClનું. ભૌતિક ગુણધર્મો તો ખાસ યાદ રાખવાની જરૂર નથી એના. રંગવિહીન, તીવ્ર વાસ ધરાવતો અને પાણીમાં ખૂબ દ્રાવ્ય વાયુ છે. બોઇલિંગ પોઈન્ટ, મેલ્ટિંગ પોઈન્ટ આપેલા છે. પાણીમાં દ્રાવ્ય છે અને પાણી સાથે H પ્લસ એટલે કે H3O પ્લસ આપે છે એટલે એસિડિક ગુણધર્મ ધરાવે છે, પ્રબળ એસિડ તરીકે વર્તે છે. એસિડ છે એટલે બેઝ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર આપે છે. એમોનિયા સાથે એની પ્રક્રિયા થાય એટલે એમોનિયમ ક્લોરાઇડના સફેદ ધુમાડા મળે છે. જે તમને વાયુ અવસ્થામાં ગ્રેહામનો જે વાયુ પ્રસરણના નિયમમાં આપણે વાત કરી હતી ત્યાં એમોનિયમ ક્લોરાઇડનું સફેદ ધુમાડાયુક્ત વલય બને છે. પછી આ એક વાત ધ્યાનમાં રાખજો, એક્વા રિજિયા એટલે રોયલ વોટર, ઉમદા પાણી. એક્વા એટલે વોટર અને રિજિયા એટલે રોયલ, એવો મિનિંગ છે. એટલે ઉમદા પાણી એટલે જે ધાતુઓ અન્ય કોઈ દ્રાવકોમાં દ્રાવ્ય ન થતી હોય એ આ એક્વા રિજિયામાં દ્રાવ્ય થાય છે એટલે આપણે એને ઉમદા પાણી, રોયલ વોટર તરીકે કહીએ છીએ. શેનું દ્રાવણ છે તો કે સાંદ્ર HCl અને સાંદ્ર HNO3નું કદથી 3:1નું પ્રમાણ ધરાવતું દ્રાવણ એ એક્વા રિજિયા તરીકે ઓળખાય છે. એમાં HNO3 અને HCl વચ્ચેની પ્રક્રિયાથી NOCl બને છે અને મુક્ત ક્લોરિન બને છે. મુક્ત ક્લોરિન છે ખૂબ પ્રબળ, ખૂબ સક્રિય હોય છે. એટલે ગોલ્ડ અથવા પ્લેટિનમ જેવી ધાતુઓ છે એની સાથે એ પ્રક્રિયા થાય. ગોલ્ડ સાથે એના ક્લોરાઇડ બનાવે છે, AuCl3 અને PtCl4 બનાવે છે. AuCl3 ની HCl સાથે પ્રક્રિયા થાય એટલે ક્લોરોઓરિક એસિડ HAuCl4 બને છે. બરાબર. એટલે H પ્લસ ને Cl માઇનસ એટલે દ્રાવ્ય સરળતાથી થઈ જાય છે. એમ PtCl4 છે એ H2PtCl6 એટલે ક્લોરોપ્લેટિનિક એસિડ બનાવે છે, એ પણ દ્રાવ્ય થઈ જાય છે. હવે અહીંયા ખરેખર જોઈએ તો એક રેડોક્સ પ્રક્રિયા છે. એમાં Auનું
Au+3માં ઓક્સિડેશન થાય છે. UCl4- એટલે Au+3 અને NO3- N+5 હોય એમાંથી NO બને, +2માં રિડક્શન થાય છે. એટલે આ રીતની રેડોક્સ પ્રક્રિયા થાય છે. અને સેમ વે અને એનું સંતુલન છે, આ પ્રક્રિયાનું સંતુલન છે આપણે રેડોક્સની રીતે કરી શકીએ. એમ પીટી છે એનું PT+4માં ઓક્સિડેશન થાય છે. PtCl6- છે એમાં પીટીની ઓક્સિડેશન અવસ્થા +4 હોય છે અને NO3- નું NOમાં રિડક્શન થાય છે. એટલે રેડોક્સ પ્રક્રિયા છે. આખું સમીકરણ રેડોક્સની રીતે સંતુલન કરીશું. અને અહીંયા Cl- છે પ્રેક્ષક આયન તરીકે વર્તે. બંને સમીકરણમાં Cl- છે પ્રેક્ષક આયન તરીકે વર્તે. પછી HCl છે એ નિર્બળ એસિડના ક્ષારોનું વિઘટન કરે છે. એટલે સોડિયમ કાર્બોનેટ સાથે CO2 મુક્ત કરે છે NaCl, અને સોડિયમ બાયકાર્બોનેટ સાથે પણ CO2 મુક્ત કરે છે. એનું વિઘટન કરી નાખે છે સોડિયમ કાર્બોનેટ કે સોડિયમ બાયકાર્બોનેટ. ક્યાં વપરાય છે? તો કે રંગકો, પેઇન્ટ્સ, ફોટોગ્રાફિક રસાયણો, એમોનિયમ ક્લોરાઇડ વગેરેના ઉત્પાદનમાં વપરાય છે. પછી સ્ટાર્ચમાંથી ગ્લુકોઝના ઉત્પાદનમાં અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે એનો ઉપયોગ થાય છે. બરાબર, એટલા એના ઉપયોગો છે. ત્યાર પછી આંતર હેલોજન સંયોજનો. આંતર હેલોજન સંયોજનો છે 4 પ્રકારના લઈએ છીએ આપણે: XX-, XX-3, XX-5 અને XX-7. એમાં ખાસ તો જે પ્રશ્નો પૂછાયા છે આમાં આંતર હેલોજનને લગતા, એના બંધારણ અંગેના પ્રશ્નો પૂછાઈ ગયા છે. XX- પ્રકારના છે એમાં X- છે ને એ નાના કદનો હેલાઇડ આયન હોય અને X છે મોટા કદનો હેલોજન હોય છે. એટલે આ ધ્યાનમાં રાખજો. દાખલા તરીકે ClF આવે પણ FCl નહીં આવે. બરાબર, એમ BrF, IF, પછી BrCl આવે, ClBr નહીં આવે. બરાબર, ICl, IBr. એટલે પહેલો છે મોટા કદનો હેલોજન લેવાનો અને બીજો છે નાના કદનો હેલાઇડ આયન તરીકે હોય, F- તરીકે કે એ રીતે હેલાઇડ આયન તરીકે હોય છે. અને બે જ પરમાણુ છે એટલે રેખીય આકાર ધરાવે. લુઈસ એસિડ તરીકેની પ્રબળતાનો ક્રમ તમારે યાદ રાખવાની જરૂર નથી. પછી XX-3 પ્રકારના છે એમાં ClF3, BrF3, IF3, ICl3 વગેરે જાણીતા છે. હવે એનો આકારની વાત કરીએ. દાખલા તરીકે ClF3નો આકાર પૂછાય તો મધ્યસ્થ Cl છે એની સંયોજકતા કોષમાં 7 ઇલેક્ટ્રોન હોય. 7 ઇલેક્ટ્રોન પૈકી 3 F સાથે એક ભાગીદારીમાં વપરાય અને 4 વધ્યા. 3 ભાગીદારીમાં વપરાય એટલે 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો બન્યા અને 4 ઇલેક્ટ્રોન વધ્યા એટલે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મો? 5. 5 ઇલેક્ટ્રોન યુગ્મો હોય તો ત્રિકોણીય દ્વિપિરામિડ આકારમાં ગોઠવાય. ત્રિકોણના 3 ખૂણા પર હોય, એક ઉપર અને એક નીચે. એમાં જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે એ ત્રિકોણના ખૂણા પર ગોઠવાય છે અને બાકીના છે એમાં એક ત્રિકોણના ત્રીજા ખૂણા પર બંધકારક, ઉપર એક બંધકારક અને નીચે બંધકારક. ટોટલ 5 ઇલેક્ટ્રોન યુગ્મો છે તો 5 ઇલેક્ટ્રોન યુગ્મોને સમાવવા 5 કક્ષકો જોઈએ. એટલે મધ્યસ્થ પરમાણુની કક્ષકોનું સંકરણ sp3d પ્રકારનું હોય છે. અને અણુના આકારમાં આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોને ધ્યાનમાં નથી લેતા, ફક્ત 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોનો વિચાર કરીએ તો અણુનો આકાર ટી શેપ થશે. કયો આકાર ધરાવે છે? ટી શેપ. એટલે ટી આકાર આવશે આનો. એટલે આકારના પ્રશ્નો આના પૂછાઈ ગયા છે એટલે એ ખાસ ધ્યાનમાં રાખજો. એમાં ClF3 સૌથી વધુ સક્રિય છે.
ત્યાર પછી XX-5 પ્રકારના XX-5 પ્રકારના છે ClF5, BrF5 ને IF5. તો ClF5, BrF5, IF5 જાણીતા છે. એનો આકાર તેમાં માની લો કે ClF5 છે આપણે, તો ClF5માં મધ્યસ્થ Clની સંયોજકતા કોષમાં 7 ઇલેક્ટ્રોન હોય. એ 7 પૈકી 5 ઇલેક્ટ્રોન છે એ 5 F સાથે ભાગીદારીમાં વપરાય, એટલે 5 બંધકારક, 2 ઇલેક્ટ્રોન વધ્યા, એટલે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ટોટલ 6 ઇલેક્ટ્રોન યુગ્મો છે, એટલે અષ્ટફલકીય આકારમાં ગોઠવાય. ચોરસના 4 ખૂણા પર 4 હોય છે. 4 ખૂણા પર 4, એક ઉપર અને એક નીચે. એમાં અબંધકારક ગમે ત્યાં મૂકી દો, 6માંથી કોઈ પણ જગ્યાએ અબંધકારક મૂકો, બરાબર. તો એને આપણે અણુના આકારમાં ધ્યાનમાં લઈશું, નહીં અબંધકારક. તો અણુનો આકાર સમચોરસ પિરામિડ થશે. અણુનો આકાર સમચોરસ પિરામિડ. અને 6 ઇલેક્ટ્રોન યુગ્મોને સમાવવા 6 કક્ષકો જોઈએ. એટલે મધ્યસ્થ પરમાણુની કક્ષકોનું સંકલન sp3d પ્રકારનું હશે. IF5 છે આ રીતે સ્વ આયનીકરણ પામે છે, IF4+ અને IF6- બરાબર. પછી ClF5 પ્રબળ ફ્લોરિનેટિંગ એજન્ટ છે, એટલે SbF5 કે AsF5 ને ફ્લોરિન આપે છે, અને F ફ્લોરાઇડ આપે છે, F- આપે, એટલે આ ClF5 છે એ ClF4+ ફેરવાય, અને SbF5 છે એ SbF6- ફેરવાય, F- સ્વીકારે. એમ ClF5 છે અને F- આપે એટલે પોતે ClF4+ ફેરવાય ને AF6- બને છે. તો આ રીતે આ ફ્લોરાઇડ આયન સ્વીકારે છે. આ ટાઈપનો પ્રશ્ન, જે પ્રક્રિયા છે F- સ્વીકારે, એનો પ્રશ્ન આવેલો છે વિકલ્પમાં. પછી XX-7 પ્રકારમાં એક જ જાણીતું છે, IF7. કારણ કે આઈનું કદ મોટું છે અને 7 સંયોજકતા ધરાવી શકે, એટલે એની આસપાસ જ 7 F- ગોઠવી શકાય છે, એટલે એ સ્થાયી રહી શકે. બાકીના આ પ્રકારના સંયોજનો જાણીતા હોતા નથી. એનો આકાર તમે કેમિકલ બોન્ડિંગમાં પણ શીખી ગયા છો, અને JEE 2012માં પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે IF7નો આકાર. તો પંચકોણીય દ્વિપિરામિડ પેન્ટાગોનલ બાયપિરામિડલ આકાર ધરાવે છે, અને મધ્યસ્થ પરમાણુની કક્ષકોનું સંકલન sp3d3 ધરાવે છે. એ પણ અહીંયા IF7 છે એ પણ ફ્લોરિનેટિંગ એજન્ટ તરીકે વર્તશે, એટલે SbF5 કે AsF5 ને ઉપરની જેમ સેમ F- આપશે, એટલે SbF6- કે AsF6- બનશે, અને પોતે IF6+ રૂપાંતર પામશે, બરાબર. આ એના બંધારણની વાત કરી. હવે કેટલીક સામાન્ય લાક્ષણિકતાઓ છે એની. ભૌતિક ગુણધર્મો તમારે ખાસ એમાં યાદ રાખવાના જરૂર નથી. અહીંયા આંતર હેલોજનોના XX- પ્રકારના છે કેટલાક. એમાં ClF6 છે, રંગવિહીન વાયુ છે. BrF5 આછો બદામી, BrCl રંગવિહીન વાયુ છે. ICl ચળકતો લાલ આલ્ફા સ્વરૂપ છે, એનું ચળકતા લાલ રંગનું હોય છે, અને બીટા સ્વરૂપ છે બદામી લાલ હોય છે, અને IBr કાળા ઘન રંગનો પદાર્થ છે, બરાબર. આ ગુણધર્મમાં યાદ રાખવાની જરૂર નથી તમારે. XX-3 પ્રકારના છે, એમાં ClF3 છે, રંગવિહીન વાયુ છે. BrF3 પીળું લીલું પ્રવાહી, અને IF3 પીળો પાવડર છે, અને ICl3 નારંગી રંગનો ઘન. XX-5 પ્રકારના છે, બધા રંગવિહીન પ્રવાહી છે, ત્રણે ત્રણ. ClF5, BrF5 અને IF5. IF5 77 કેલ્વિનથી નીચા તાપમાને શું છે, ઘન સ્વરૂપે હોય છે. IF7 રંગવિહીન વાયુ છે. પછી
વિદ્યુત ઋણમયતાનો તફાવત ઓછો છે એની વચ્ચે, એટલે સહસંયોજક સંયોજનો તરીકે વર્તે છે. અને વિદ્યુત ઋણતાનો તફાવત વધે એટલે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ અને સ્થાયીતા વધે છે, કારણ કે સહસંયોજક વલણ ઘટશે. પછી એ પ્રતિચુંબકીય નેચર ધરાવે છે. રાસાયણિક ગુણધર્મોમાં અમુક બાબતો ધ્યાનમાં રાખજો. આંતર હેલોજન સંયોજનો એને અનુવર્તી હેલોજન કરતાં વધુ સક્રિય છે. બરાબર, ફ્લોરિન સિવાયના. ફ્લોરિન પાછો વધુ સક્રિય, કારણ કે XX' બંધ વિયોજન એન્થલ્પી XXS બંધ વિયોજન એન્થલ્પી કરતાં ઓછી હોય છે. એટલે આ બંધ વિયોજન એન્થલ્પી ઓછી એટલે એનું વિયોજન સરળતાથી થાય, એટલે એની પ્રક્રિયા સરળતાથી થાય છે. હવે પ્રશ્ન આનો પૂછાઈ ગયો છે, નીચેના પૈકી કયો સૌથી વધુ સક્રિય છે? વિકલ્પમાં આપ્યા હતા Cl2, Br2, I2 અને એક આંતર હેલોજન આપ્યો હતો, દાખલા તરીકે ICl કેમ કંઈક આપ્યું હતું. બરાબર, તો આ આંતર હેલોજન છે અને આ હેલોજન. તો આંતર હેલોજન છે એ અનુવર્તી હેલોજન કરતાં વધુ સક્રિય હોય છે. બરાબર, એટલે આ ટાઈપનો પ્રશ્ન પૂછાઈ ગયો છે. પછી એની સક્રિયતાનો ક્રમ આપેલો છે, એ યાદ રાખવાની જરૂર નથી. આ ક્રમની કોઈ જરૂર નથી આપણે. બરાબર, જળ વિભાજન આંતર હેલોજનનું હાઇડ્રોલિસિસ કરી તો તેઓનું જળ વિભાજન કરતાં નાના કદના હેલોજન તત્વમાંથી હેલાઇડ આયન, નાના કદનો અહીંયા X' તરીકે લઈએ છીએ, એમાંથી હેલાઇડ બને છે. અને મોટા કદના હેલોજન હોય, X તરીકે છે આ બધામાં. બરાબર, આ X તરીકે જે છે મોટા કદનો, એમાં XX' પ્રકારનો હોય તો મોટા કદમાંથી આ હાઇપો હેલાઇડ બને છે. OX- આયન અથવા XO- આયન એટલે હાઇપો હેલાઇડ. XX'3 પ્રકારનો હોય એમાંથી હેલાઇટ. XX'5 પ્રકારનો હોય તો હેલેટ એટલે XO3-. દાખલા તરીકે ClO3- હોય, ClO3- તો એને આપણે ક્લોરેટ આયન કહીશું. એટલે ટૂંકમાં કોમન ClO3- હોય, ClO3- એટલે ક્લોરેટ આયન કહેવાય, એટલે હેલેટ પ્રકારનો. અને XX'7 પ્રકારનો હોય તો મોટા કદનામાંથી પર હેલેટ બને છે. દાખલા તરીકે ClO4- તો પર ક્લોરેટ. નાના કદનો હોય એમાંથી તો ફિક્સ હેલાઇડ જ બને, એટલે જે X' તરીકે હોય, દાખલા તરીકે ClF હોય અહીંયા, ClF XX' બદલે, તો અહીંયા શું બનશે? HF, એટલે એમાં F- એટલે હેલાઇડ. અને HOCl એટલે ClO- એટલે હાઇપોહેલાઇટ આયન થયો, હાઇપોક્લોરાઇટ આયન. એટલે નાના કદનો છે એમાંથી તો ફિક્સ હેલાઇડ જ બનવાનો છે, X' છે એમાંથી. પણ X છે એમાંથી જો XX' પ્રકારનું હોય આંતર હેલોજન તો હાઇપોહેલાઇટ. XX'3 પ્રકારનું હોય તો હેલાઇટ. XX'5 પ્રકારનું હોય તો હેલેટ. અને XX'7 પ્રકારનું હોય તો પર હેલેટ બને છે. એટલે આ એક ધ્યાનમાં રાખજો, ઉદાહરણ લઈને પૂછી શકાય સમીકરણો. પછી ઉપયોગો. આંતર હેલોજન સંયોજનો બિનજલીય દ્રાવક તરીકે વપરાય છે. પછી ખૂબ જ સારા ફ્લોરિનેટિંગ અને ઓક્સિડેશન કરતા પ્રક્રિયકો છે. અને ત્યાર પછી છે યુરેનિયમના સંકેન્દ્રણ માટે જરૂરી UF6ના ઉત્પાદન માટે ClF3 અને BrF3 વપરાય છે. આ એક ધ્યાનમાં રાખજો.
યુરેનિયમનું સંકેન્દ્રણ કરવું હોય તો એ પણ આપણે વાયુ અવસ્થામાં વાત કરેલી છે. એનું બાષ્પશીલ સંયોજન UF6 બનાવવું પડે છે. ગ્રેહામના નિયમનો ઉપયોગ કરીને આપણે એનું અલગીકરણ કરીએ છીએ. તો UF6 બનાવવા માટે આંતર એલોજન ClF3 અને BrF3 વપરાય છે. બરાબર. તો આંતર એલોજનોના ઉપયોગો. પોલીહેલાઇડ આયન છે એનો ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. એ તમારી ટેક્સમાં નથી. બરાબર. અમુક વસ્તુઓમાંથી ટેક્સમાં નહીં હોય પણ એના પ્રશ્નો પૂછાય છે એટલે આપણે લેવું પડે.